અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વ્યસ્ત વિસ્તાર ગોત્રી રોડ પર આવેલા ઇસ્કોન એટ્રિયા ફ્લેટમાં આજરોજ ભીષણ આગ લાગવાની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી। આગ બિલ્ડિંગના સૌથી ઉપરના માળે લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી। 10થી વધુ ફાયર ટેન્કરો ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી। આગની જ્વાળાઓ ઉપરના માળેથી ઝડપથી ફેલાતી જોવા મળી હતી। બિલ્ડિંગમાં રહેતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। રહેવાસીઓએ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી। હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી। અહીં ઓફિસ ધરાવતા ગિરીશભાઈ બોજકે ઘટના અંગે વાત કરતા જણાવ્યું હતું કે મારી અહીં ઓફિસ છે, હું વરદાન પેટ્રોકેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડનો MD છું। આગ જોઈને અમે તુરંત જ તમામ લોકોને નીચે ઉતરવાની કામગીરી શરૂ કરાવી દીધી હતી। એ દરમિયાન રાજેશભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને બિલ્ડિંગમાં આશરે 400થી 450 જેટલા લોકો હાજર હતા। રાજેશભાઈએ તમામ સ્ટાફ અને લોકોનો જીવ બચાવવા માટે જે પ્રયાસો કર્યા છે તે બદલ અમે તેમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે। આગ કયા કારણોસર લાગી તે અંગે અત્યારે કોઈ ખ્યાલ નથી, કારણ કે શરૂઆતમાં માત્ર ધુમાડો જ દેખાઈ રહ્યો હતો। અમારો મુખ્ય ઉદ્દેશ્ય પહેલા લોકોની જાન બચાવવાનો હતો, એટલે કે અમે કારણ શોધવાને બદલે સૌને સલામત બહાર કાઢવા પર ધ્યાન આપ્યું હતું। શરૂઆત કરતા આગ સમય જતાં વધુ વિકરાળ બનતી ગઈ હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।